નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર વિજય કાતરિયા, સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજુલા. મિત્રો, આપ લોકોને જણાવતા ખૂબ આનંદ થાય કે રાજુલાની અંદર સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ગાયનેક ડિપાર્ટમેન્ટ એટલે કે સ્ત્રી રોગ નિષ્ણાંત વિભાગ ફૂલ ફ્લેજમાં ફૂલ ટાઈમ શરૂ કરવામાં આવ્યો છે. ગાયનેક ડૉક્ટર તરીકે MS ગાયનેકોલોજીસ્ટ, સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે મહિલા ડૉક્ટર એટલે કે કાજલ બલદાણિયા એના બહોળા અનુભવ સાથે સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ, સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે કામ કરી રહ્યા છે. મિત્રો, આપ લોકોને વિશેષ જણાવતા આનંદ એ થાય છે કે કન્સલ્ટેશન ચાર્જ એટલે કે આપ સ્ત્રીને કોઈ પણ પ્રકારની સગર્ભા માતાને કોઈ પણ પ્રકારની તકલીફ હોય અને જો હોસ્પિટલે બતાવવા માટે એ આવે છે તો એમને કોઈ જ પ્રકારનો ચાર્જ એમાં ચૂકવવાનો નથી. એમનાથી વિશેષની વાત એ છે મિત્રો કે સગર્ભા માતાઓને સમય અંતરે જે USG એટલે કે સોનોગ્રાફી કરવાની થતી હોય છે, એ સોનોગ્રાફી બિલકુલ સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સોનોગ્રાફી બિલકુલ અત્યારથી સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવે છે. એટલે કે સોનોગ્રાફીનો તમારે કોઈ જ પ્રકારનો ચાર્જ સગર્ભા માતાઓએ ચૂકવવાનો નથી. ત્યારબાદ મિત્રો, ભારત સરકારની આયુષ્માન યોજના અંતર્ગત એટલે કે PMJY યોજના અંતર્ગત સગર્ભા માતાનો ડિલિવરીનો સમય જ્યારે થાય છે ત્યારે એમને નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન ડિલિવરી હોય અથવા ગાયનેકને લગતા કોઈ પણ બીજા પ્રકારના ઓપરેશન હોય, એ બિલકુલ ડૉક્ટર કાજલ બલદાણિયાના નેતૃત્વમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત PMJY જે યોજના છે ભારત સરકારની, એમાં બિલકુલ ફ્રીમાં સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજુલા ખાતે કરી આપવામાં આવશે. મિત્રો, આ આરોગ્ય માટે ખૂબ જ આવકારદાયક પગલું છે. આપ લોકોને મારી વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી, સગર્ભા માતાઓ સુધી પહોંચે, જે લોકો પાસે હકીકતે જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. પ્રાઇવેટ હોસ્પિટલની અંદર બિલકુલ ફ્રીમાં આવી રીતે સરસ મજાના ઓપરેશન લેડી ગાયનેક દ્વારા થતા હોય, મહિલા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર દ્વારા થતા હોય, એ પણ MS ગાયનેકો સર્જન, તો એ ખૂબ સારી વાત છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.